વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, કરિયર ગાઈડન્સ ફેસ્ટિવલ 2025 શ્રેયાર્થ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક નમ્ર પ્રયાસ અને જીએસટીવી પર. મિત્રો, તમે ઘણા બધા પ્રોગ્રામ 8 મેથી જોતા આવ્યા છો. શરૂઆત કરી હતી ધોરણ 10 પછી શું એનાથી. વચમાં ક્યાંક નેશનલ એજ્યુકેશન પોલિસી પર વાત થઈ, તો કોઈક દિવસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાત થઈ. ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછી શું, ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી શું, આવી બધી અલગ અલગ વિષયને ધ્યાનમાં રાખીને આપણે વાતો કરી. અને આજે એક સરસ મજાનો વિષય ફરી એકવાર તમારી સાથે છે. ધોરણ 12 જે લોકો આર્ટ્સ પૂરું કરે એમની કેરિયરમાં કેવા વિકલ્પ હોય એની વાતો. આજે સ્ટુડિયોમાં જે વ્યક્તિઓ ઉપસ્થિત છે એ બંને અલગ અલગ કલા સાથે પણ જોડાયેલા છે. એક છે એ નૃત્યના બહુ સરસ જાણકાર અને કલાકાર, અને બીજા છે નાટ્યને લગતા કાર્યક્રમોમાં અને ખાસ કરીને નાટક લેખનના માહિર વ્યક્તિ અને સંશોધનકાર. તો હવે એમની ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપી દો. ડૉક્ટર પ્રણવ જોશીપુરા, એસોસિએટ પ્રોફેસર, ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગરમાં અંગ્રેજી વિષય ભણાવે છે. અંગ્રેજી વિભાગના અધ્યક્ષ છે. આઈક્યુએસી ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ અને નેશનલ એજ્યુકેશન પોલિસીના કોઓર્ડિનેટર છે. હું રોશની પંડ્યા, તેમના હમણાં જ થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલા નાટ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી બહુ સરસ એવોર્ડ મળ્યો છે. પરદેશમાં વસતા ભારતીયોના લખેલા નાટકોના સંશોધન પર તેમણે ખૂબ સરસ કામ કર્યું છે. ટેબલ ટેનિસમાં નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. પ્રણવભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે જ ડૉક્ટર આત્મન શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ. નેશનલ અને રિજિનલ લેવલ્સના રિસર્ચ આર્ટિકલ્સ ઘણા બધા એમણે લખ્યા છે. નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ઘણી બધી યુનિવર્સિટીમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે લેક્ચર આપી ચૂક્યા છે. 50થી વધુ અલગ અલગ પ્રકારના વર્કશોપ એમણે કર્યા છે. અને આત્મનભાઈ બહુ સરસ ભરતનાટ્યમના ડાન્સર પણ છે. તો હવે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ પછી શું એના અલગ અલગ સવાલો પર. પ્રણવભાઈ, આપનું બેકગ્રાઉન્ડ અંગ્રેજી છે, એટલે લેંગ્વેજીસ સાથે આપ બહુ જ કનેક્ટેડ, ઘણા વર્ષોથી બહુ સરસ કામ કરો છો. તો ધોરણ 12 આર્ટ્સ પછી બીએ, એલએલબી, બીએ સાયકોલોજી, બીએ ફિલોસોફી, આવા બધા વિષય સાથે તો બીએ કરાય, પણ જો અંગ્રેજી, ગુજરાતી કેવી ભાષાની વાત કરીએ તો એમાં કેવા કેવા વિકલ્પ છે, એના પર આપ વાત કરો. થેન્ક યુ વેરી મચ. ભાષાની વાત કરીએ તો મુખ્યત્વે 4 ભાષાઓ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી, એમાં મુખ્યત્વે આપણે ત્યાં બીએ થાય છે. જો ભાષા સાથે ભાષા અને સાહિત્ય આ બેનો અભ્યાસ થાય છે. અને જો આ વિષયમાં બીએમાં જોડાવાનું થાય તો પછી 2 વિકલ્પ તરત જ ખુલે છે. જેમ કે બીએ થયા પછી એમએ અથવા બીએડ, એમએડ અને પીએચડી થયા પછી અધ્યાપન ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ થઈ શકે. અથવા આ વિષયોમાં, ભાષાના વિષયોમાં જો બીએ થવાય તો પછી જીપીએસસી, યુપીએસસીની પણ એક્ઝામ આપણા માટે ઓપન થઈ શકે. જો પીએચડી કરવું હોય તો સાથે નેટ, સ્લેટ, જીઆરએફ પણ આપણે કરી શકાય. અને એ વિદ્યાર્થીઓને બહુ જ ફાયદાકારક છે. અધ્યાપન ક્ષેત્રે બહુ ઉજ્જવળ તકો છે. મુખ્ય વિષય જો ભાષા હોય, 4માંથી કોઈ એક ભાષા હોય, તો એની સાથે જે પ્રથમ ગૌણ વિષય હોય એ કોઈ સમાજ વિજ્ઞાન, એટલે કે ઇતિહાસ છે, અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, આવા કોઈ વિષય લઈને ભાષાના મુખ્ય વિષય સાથે ભણી શકાય. અને સાથે દ્વિતીય ગૌણ વિષય તરીકે કમ્પ્યુટર જો ભણવામાં આવે તો આ એક આઈડિયલ કોમ્બિનેશન કહેવાય. હવે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, એનઈપી આવ્યું છે, એમાં નોમેનક્લેચર એટલે કે નામાધિધાન થોડું બદલાઈ ગયું છે. મુખ્ય વિષયને મેજર કહેવાય છે, કોર પણ કહેવાય છે, પણ મેજર વિષય કહેવાય છે. જે પ્રથમ ગૌણ છે એને માઇનર વિષય કહેવાય છે, અને જે દ્વિતીય ગૌણ વિષય છે એને મલ્ટીડિસિપ્લિનરી કહેવાય છે. એટલે આનું કોમ્બિનેશન એવું હોય કે એક ભાષા સાથે એક સોશિયલ સાયન્સનો અભ્યાસ કરો તો ભાષા પણ ભણાય અને સોશિયલ સાયન્સ એ ભણવામાં પણ કામ લાગે, અને આગળ જો કોમ્પિટિટિવ એક્ઝામના ક્ષેત્રમાં દાખલ થવું હોય તો પણ કામ લાગે. જે હમણાં જે લિબરલ આર્ટ્સ અથવા લિબરલ સ્ટડીઝના નામે જે અભ્યાસક્રમો આવ્યા છે, ઘણી બધી
પ્રાઇવેટ યુનિવર્સિટીઝે આ અભ્યાસક્રમો દાખલ કર્યા છે એમાં ભાષા સાથે સોશિયલ સાયન્સનું કોમ્બિનેશન ઉપરાંત ઘણીવાર સાયન્સીસનું કોમ્બિનેશન પણ આપે છે, જેમ કે મેથ્સ ભણવાનું, ફિઝિક્સ ભણવાનું. એવી રીતે પરફોર્મિંગ આર્ટ્સનું કોમ્બિનેશન પણ આપે છે, જેમ કે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક. આ પણ સાથે પ્રથમ ગૌણ કે માઇનર વિષય રખાય. ઇન્ટરનેશનલ લો, એન્વાયરમેન્ટ લો, આ વિષય પણ ભણી શકાય છે. એટલે ભાષાની સાથે જો આ કોમ્બિનેશન ભણીએ તો આગળ જતાં આપણી પાસે ઘણા ક્ષેત્રો ખુલે છે. અને જે લિબરલ સ્ટડીઝના કોર્સ ચાલે છે એમાં મેજર વિષય તરત જ પસંદ કરવાનો હોતો નથી. એમાં 1 કે 2 વર્ષ કે 1 કે 2 સેમેસ્ટર ભણ્યા પછી મેજર વિષય પસંદ કરી શકાય છે, કે જેથી આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે આપણો ઇન્ટરેસ્ટ શેમાં છે, આપણું ઇન્ક્લિનેશન શેમાં છે. એટલે ભાષા સાથે જો ભણીએ તો ઘણી બધી વસ્તુ ખુલી શકે છે. મેં તો માત્ર 4 ભાષાની જ વાત કરી, બીજી બધી ભાષાઓમાં પણ અભ્યાસક્રમ તો થાય જ છે આપણે ત્યાં. બીજી ભાષા વિશે પણ કંઈક આગળ વાત કરીશું. જી. આત્મનભાઈ, આપનો મુખ્ય વિષય ઇકોનોમિક્સ છે, અર્થશાસ્ત્ર. તો આર્ટ્સમાં ભાષા સિવાયના વિષયની વાત કરીએ તો કેવા કેવા કોમ્બિનેશન્સ અને કેવા વિષયમાં કોઈ વિદ્યાર્થી બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કરી શકે? ભાષા સિવાય જે ખાસ કરીને આપણે સોશિયલ સાયન્સીસ જેને કહીએ છીએ, જી, એમાં એક તો ઇકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, ફિલોસોફી, આવા ઘણા બધા વિષયો સાથે બેચલર ઓફ આર્ટ્સ થઈ શકે છે. અને એમાં જુદા જુદા કોમ્બિનેશન્સ હોઈ શકે છે. એમાં એવી કોઈ બાંધછોડ નથી કે આ વિષય સાથે તમે આ જ વિષય પસંદ કરી શકો. એ ડિપેન્ડ્સ કે પછી કોલેજોમાં કયા પ્રકારના કોમ્બિનેશન્સ હજુ આપવામાં આવે છે. એટલે ધારો કે જો કોલેજમાં પોલિટિકલ સાયન્સ ના હોય તો એ તમને ઓપ્શન તરીકે ના મળે, પણ જો હોય તો ઇકોનોમિક્સના કે સાયકોલોજીના કે સોશિયોલોજીના ઓપ્શન તરીકે એ આપવામાં આવે. હવે સવાલ એ ઊભો થાય છે કે સોશિયલ સાયન્સીસનું ભવિષ્ય અને ખાસ કરીને આપણા ત્યાં જે છાપ છે, મારે થોડીક એના વિશે વાત કરવી છે કે જેને કોમર્સ અને સાયન્સમાં પણ એડમિશન ના મળે એ આર્ટ્સમાં જાય. બહુ સાચી વાત. આ જે આખો એક માહોલ ગેરસમજ જે આખી ઊભી થઈ છે, મને લાગે છે કે એ જરાક ધીમે ધીમે હવે દૂર થતી જાય છે. હું જે વિદ્યાર્થીઓ સાથે જે વાર્તાલાપ થાય, વિદ્યાર્થીઓ સાથે જે ચર્ચા થાય, એમાં વિદ્યાર્થીઓ હવે પોતાની પસંદગી સાથે, એટલે 12મા ધોરણમાં કે 10મા ધોરણમાં સારા ટકા આવ્યા હોય ને તેમ છતાં પણ તેને કોમર્સ અને સાયન્સ ન લીધું હોય, પણ એને સાયકોલોજી ભણવું છે, પણ એને ફિલોસોફી કે સંસ્કૃત ભણવું છે, કે એને ઇકોનોમિક્સ ભણવું છે, અને આગળ જતાં એને સિવિલ સર્વિસીસમાં જવું છે અથવા તો ડેટા એનાલિસિસની ફિલ્ડમાં જવું છે. એની ચર્ચા આપણે થોડીક આગળ વધારે ડિટેલમાં કરીશું. તો એવા પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે કે માત્ર લોકોને, વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું માટે તે આર્ટ્સમાં આવે છે એવું નથી. બીજી જે વાત મારે ખાસ અહીંયા બહાર દઈને કરવી છે તે એ છે કે આર્ટ્સમાં પણ હવે ધીમે ધીમે સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સનું મહત્વ વધતું જાય છે. ખાસ કરીને જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો જમાનો આવ્યો છે, એમ એ પહેલાં પણ હતું પણ હવે થોડું વધારે છે. એટલે તમે જુઓ ઘણી બધી જગ્યાએ અત્યારે જ્યાં બિગ ડેટા એનાલિટિક્સના કે મશીન લર્નિંગના કે એના કોર્સ ચાલે છે, ત્યાં અત્યારે ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ તમને જોવા મળશે, પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ જોવા મળશે. બરાબર છે. એટલે જેને બેચલર ઓફ આર્ટ્સ કર્યું છે પણ પછી એ આગળ જતા માસ્ટર્સ બિગ ડેટા એનાલિટિક્સમાં કરશે કે મશીન લર્નિંગમાં કરશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગની વાત. એટલે આ પણ એક દરવાજો અત્યારે સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુલ્યો છે. કારણ કે કોડિંગ કરવું મશીન લર્નિંગ શીખીને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખીને એ આખી જુદી વસ્તુ છે, પણ તમારે ડેટાનું એનાલિસિસ કરવું અને એનું ઇન્ટરપ્રિટેશન કરવું. મારી પાસે મોટો ડેટા છે ઇકોનોમિક્સને લગતો કે સોસાયટીને લગતો, એનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે તો મને ઇકોનોમિક્સનું નોલેજ હોવું જરૂરી છે, મને પોલિટિકલ સાયન્સનું નોલેજ હોવું જરૂરી છે, મને સોશિયોલોજીનું નોલેજ હોવું જરૂરી છે. એટલે આજે એ ડોર્સ પણ ધીમે ધીમે વિદ્યાર્થીઓ માટે ઊભા થતા જાય છે. એટલે એક આખી જે પેલી ભ્રમણા ઉભરી થઈ છે કે ભાઈ આર્ટ્સ તો એ તો જ લેવાય કે જો તમારે સિવિલ સર્વિસીસમાં જવું હોય, જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા આપવી હોય, પણ ખરેખર એવું નથી. ના, બહુ ચિત્ર બદલાયું છે કે 10મા ધોરણમાં સારા ટકા મેળવનાર વિદ્યાર્થી પણ હવે એની પહેલી પસંદગી એ આર્ટ્સને આપે છે. કારણ કે એની પસંદગી કદાચ મનોવિજ્ઞાન કે સાયકોલોજી હોઈ શકે કે બીજો કોઈ એવો વિષય જે એને ગમે છે એવો હોય. તમે બહુ સાચી વાત કરી જયરાજભાઈ. તમે વાત નીકળી, અત્યારે હું મારી કોલેજની વાત કરું તેમાં 4-5 વિદ્યાર્થીઓ એવા છે કે જેને બીએસસી ફિઝિક્સ કર્યું છે અને અત્યારે એમએ ઇકોનોમિક્સ કરે છે.
અરે વાહ, ક્યા વાત. એક આખી નવી બ્રાન્ચ ઇકોનોમિક્સમાં એનર્જી ઇકોનોમિક્સની ઊભી થઈ છે કે જે રીતે એનર્જી નું કન્ઝર્વેશન થાય છે, એનર્જી વપરાય છે. જો તમને ખ્યાલ હોય તો એઆઈ ના અને મશીન લર્નિંગના જે સર્વર્સ છે એ સર્વર્સ સાચવવામાં કેટલી બધી એનર્જી વપરાઈ રહી છે. હવે એ એનર્જીનું પ્રોડક્શન ક્યાંથી થઈ રહ્યું છે? એ રિન્યુએબલ રિસોર્સિસ છે, નોન રિન્યુએબલ રિસોર્સિસ છે, કઈ કન્ટ્રી એનું પ્રોડ્યુસ કરે છે. એટલે આ પણ એક આખી નવી શાખા વિદ્યાર્થીઓ માટે, સાયન્સના વિદ્યાર્થીઓ આર્ટ્સમાં આવતા જાય છે. અને ગુજરાતની બહાર તમે જો દિલ્હી જાઓ, તમે વેસ્ટ બેંગોલ જાઓ, તો ત્યાં બેચલર ઓફ આર્ટ્સની જગ્યાએ બેચલર ઓફ સાયન્સ ઇન ઇકોનોમિક્સ, બેચલર ઓફ સાયન્સ ઇન પોલિટિકલ સાયન્સ, આખું ટેગ જ બદલાઈ યસ, ગયું છે. બેચલર ઓફ સાયન્સ ઇન જ્યોગ્રાફી, એ પ્રકારની ડિગ્રી આપવામાં આવે છે. હવે એક થોડોક ચર્ચાનો વિષય છે કે એને કરવું, એ આપણે અત્યારે બાજુમાં રાખીએ. પણ ઇન શોર્ટ આ દરવાજા લોકો માટે, વિદ્યાર્થીઓ માટે હવે ખુલ્લા છે. પહેલા જે એકદમ કન્ઝર્વેટિવ હતું કે સાયન્સ એટલે સાયન્સ જ, કોમર્સ એટલે કોમર્સ જ, આર્ટ્સ એટલે આર્ટ્સ જ, વિદ્યાર્થીઓ આમથી આમ ના થાય, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે નથી. એની ઓળખાણ પણ અલગ બની છે ને ઘણા અલગ રસ્તા પણ મળ્યા છે જે વિદ્યાર્થીઓ અપનાવે છે. પ્રણવભાઈ, આપે લેંગ્વેજની વાત કરી તો લેંગ્વેજ કોઈ પણ વિદ્યાર્થી લે પણ એ બીએ કે એમએ થાય જો કોઈ ભાષાના વિષયના પ્રાધાન્ય સાથે કે મેજર સબ્જેક્ટ તરીકે એનઈપીના રેફરન્સમાં વાત કરીએ તો એના પછી એના માટે કરિયરના ઓપ્શન્સ કેવા બને? એક બહુ જાણીતો ઓપ્શન હોય છે ટીચિંગનો. તો ટીચિંગ અને ટીચિંગ સિવાયના કયા ઓપ્શન્સ, એના પર થોડી વાત. જી, આપણે વાત તો કરી કે એકેડેમિક્સમાં આવી શકાય, સ્કૂલ કોલેજમાં અધ્યાપન માટે આવી શકાય, પણ એની ઉપરાંતે ભાષાએ ઘણા બધા દરવાજા ખોલ્યા છે આજકાલ. એમાં એક સૌથી મોટો દરવાજો ખોલ્યો છે કન્ટેન્ટ રાઇટિંગનો છે કે આજકાલ ઓનલાઈન ને ઓફલાઈન કન્ટેન્ટ બનાવવાનું, વેબસાઇટ ડેવલપ કરવાની, કોઈ પ્રોડક્ટ જે બ્રાન્ડિંગ જે આપણે કહીએ છીએ એ બ્રાન્ડિંગ ડેવલપ કરવાનું, એનું કન્ટેન્ટ લખવાનું, એ ઓફલાઈન પણ હોય છે ને ઓનલાઈન પણ હોય છે. અને કન્ટેન્ટની સાથે એક જે નવો કન્સેપ્ટ છે એ ક્રિએટિવ કોમ્યુનિકેશનનો છે. આપણે જે હોર્ડિંગ જોઈએ છે, જે ટીવીમાં એડ જોઈએ છે, જે વિડીયોમાં એડ જોઈએ છે, યુટ્યુબમાં એડ જોઈએ છે, એ એડમાં જે ભાષા છે, જે ડિઝાઇન છે, જે શબ્દો છે, એ ક્રિએટિવ કોમ્યુનિકેશનનો ભાગ છે. અમદાવાદમાં પણ એક ઇન્સ્ટિટ્યુશન એવું છે કે જે ક્રિએટિવ કોમ્યુનિકેશનનો કોર્સ કરાવે છે અને એમાં હાઈલી ક્રિએટિવ વિદ્યાર્થીઓ જેને ભાષાની પકડ હોય એ લોકો કન્ટેન્ટ રાઇટિંગ અને ક્રિએટિવ કોમ્યુનિકેશન બંને ક્ષેત્ર એડોપ્ટ કરે છે. આ ફાસ્ટ ગ્રોઈંગ છે અને ખૂબ મોટી ડિમાન્ડ છે. બીજું સ્ક્રિપ્ટ રાઇટિંગ છે કે ઓટીટી છે, વેબ સિરીઝ છે, ફિલ્મ છે, એની સ્ક્રિપ્ટનું લેખન કોઈએ લખ્યું તો એડિટિંગ કરવાનું, પ્રૂફ જોવાનું, આ એરિયા પણ બહુ મોટો ખુલ્યો છે. જે ત્રીજો અત્યારનો એરિયા છે એ ટ્રાન્સલેશનનો છે કે વિશ્વ નાનું બનતું જાય છે, ગ્લોબલ વિલેજ આખું બનતું જાય છે, ત્યારે ભાષાઓ એકબીજાની સાથે સમકક્ષ આવીને ઊભી રહી છે. તો ટ્રાન્સલેશનમાં આપણને બધાને મેડિકલ ટ્રાન્સલેશન ખબર છે, પણ લીગલ ટ્રાન્સલેશન પણ એક બહુ મોટો એરિયા છે કે જ્યાં ફૂલ ટાઈમ પ્રોફેશન તરીકે સ્વીકારી શકાય. લીગલ ટર્મિનોલોજી થોડીક જો આવડે, એની પણ ડિક્શનરીઝ હોય છે, એના પણ રસ્તાઓ છે, એ જો થોડી આવડે તો મોટાભાગના પ્રોસિડિંગ્સ અંગ્રેજીમાં હોય છે અને એને વર્નેક્યુલર લેંગ્વેજીસ એટલે કે પ્રાદેશિક ભાષાઓમાં એને ટ્રાન્સલેટ કરવી પડે. તો એ પણ બહુ જ મોટો એરિયા છે કે જે ટ્રાન્સલેશન માંગે છે. અને સાહિત્યનું ટ્રાન્સલેશન તો છે જ કે અત્યારે એવું નથી કે વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણ નાનામાં નાની ભાષામાં થયેલું સાહિત્ય સર્જન એ વિશ્વની મોટી મોટી ભાષાઓમાં આવે છે. બધું અંગ્રેજીમાં લખાય એવું જરૂરી નથી, ખૂબ બધું. અને ટ્રાન્સલેશન પણ સાહિત્યિક ટ્રાન્સલેશન પણ ફૂલ ટાઈમ પ્રોફેશન તરીકે એડોપ્ટ કરી શકાય. તદુપરાંત જર્નલિઝમમાં એ એવો એરિયા છે કે જેમાં સતત ડિજિટલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા આ બંનેમાં ટ્રાન્સલેશન, ન્યૂઝ એડિટર, ન્યૂઝ રાઇટર, ઘણા બધા લેવલે ભાષાના જે એક્સપર્ટ છે એની જરૂર પડે છે. તદુપરાંત એક સ્ટેનોગ્રાફી નામનો એરિયા એવો છે કે જે હજી પણ લોકો એ ડિમાન્ડમાં છે, સરકારમાં પણ અને સરકાર સિવાય પણ. જ્યુડિશિયરીમાં એનો ઉપયોગ, જ્યુડિશિયરી અને ઇવન ગવર્મેન્ટ બ્યુરોક્રેટ્સમાં પણ એટલી જ ડિમાન્ડમાં છે. અનફોર્ચ્યુનેટલી ભાષાની સારી પકડવાળા લોકો મળતા નથી અને સારા સ્ટેનોગ્રાફર્સ મળતા નથી. જો સ્ટેનોગ્રાફી શીખી જવાય ભણવાની સાથે સાથે તો જોબ ઓપોર્ચ્યુનિટી પણ વધારે મળે. અને સાથે પણ એ સાથે જો લો કાયદાની ડિગ્રી મળે તો કાયદો તો આવડે પણ કેસ રજૂ કરવો હોય તો ભાષા ક્યાંથી લાવવી? એટલે સારા વકીલને કાયદાનું જ્ઞાન તો જોઈએ પણ સાથે ભાષાની પણ પકડ જોઈએ. તો આ બધા એરિયાઝ એવા છે કે જે ઓપન થયા છે. એમાં એસ્પેશિયલી કન્ટેન્ટ રાઇટિંગ, ટ્રાન્સલેશન, ક્રિએટિવ કોમ્યુનિકેશનના એરિયા એવા છે કે જ્યાં ભાષાની પકડ જેને હોય
અને એ તો વાત સાચી જ છે કે સમગ્ર વિશ્વમાં ભાષાઓ સાંકડી બનતી જાય છે અને ભાષાઓનું તેજ ઓછું થાય છે અને આપણે વિશ્વમાં એક પ્રવાહી ભાષા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ભાષાની પકડ જેને સારી હોય એ ઘણા બધા એરિયામાં ધીમે એમની ડિમાન્ડ વધશે એવી મને ચોક્કસ ખાતરી છે. બહુ સરસ વાત કરી. વિદ્યાર્થી મિત્રો, એક વાત આમાંથી સમજવા જેવી છે કે ભાષા કારણ જે પણ હોય પણ સારી ભાષા જાણનાર માણસો ઓછા મળે છે. એટલે તમે ભાષાને એક સરસ રીતે ડેવલપ કરી શકો જેને કારણે ભવિષ્યમાં ઘણી બધી કરિયરના ઓપનિંગ્સ બને. આત્મનભાઈ, ઇકોનોમિક્સ કે પછી સાયકોલોજી, મનોવિજ્ઞાન કે હિસ્ટ્રી કે આવા કોઈ વિષય સાથે કોઈ વિદ્યાર્થી BA કરે તો એને માટે કેરિયર ઓપ્શન્સ કેવા બને? હમણાં જે વાત થઈ કે ધારો કે લોયરની એટલે લોયર તમે બની શકો અથવા તો એ ફિલ્ડમાં આગળ વધી શકો. હવે એવું છે કે એટલું બધું ઇન્ટીડિસિપ્લિનરી થઈ ગયું છે. હું મારી સાથે ભણતા મારા 2 કે 3 મિત્રો કે જે BA ઇકોનોમિક્સ મારી સાથે કર્યું ને અત્યારે લોયર છે, ક્રિમિનલ લોયર છે. એટલે હવે જે પેલું પહેલા જે બાયફર્કેશન હતું ને કે ભાઈ ઇકોનોમિક્સ ભણે એટલે એ વ્યક્તિ કાં તો સિવિલ સર્વિસમાં જશે કાં તો બેન્કિંગ સેક્ટરમાં કામ કરશે. હવે એવું નથી, એ ઓપ્શન્સ બહુ ખુલ્યા છે. હું તમને 1-2 ઉદાહરણ આપું. ધારો કે ઇકોનોમિક્સની ડિગ્રી તમારી પાસે હોય BAની, તો એ પછી જેમ સરે વાત કરી કે ઓબ્વિયસલી 1 કે 2 ઓપ્શન જે એકેડેમિક ફિલ્ડમાં તમારે જવું હોય, તમે કાં તો શિક્ષક બનો, BEd, MEd અને ટેટ કે ટાટની પરીક્ષા આપ્યા પછી, અને જો નેટ સ્લેટ કે PhDની પરીક્ષા આપો તો તમે કોલેજમાં અધ્યાપક બની શકો છો. એ ઉપરાંત બેન્કિંગ સેક્ટર છે, ફાઇનાન્શિયલ સેક્ટર છે, જર્નાલિઝમમાં પણ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ જાય છે. એટલે ધારો કે તમે ફાઇનાન્શિયલ ટાઈમ્સ વાંચો તો એ ફાઇનાન્શિયલ ટાઈમ્સ કોઈ એવો વ્યક્તિ નહીં લખતો હોય કે જેને ઇકોનોમિક્સ નહીં આવડતું હોય. GDPમાં શું ફેરફાર થયા, ફુગાવાના દરમાં શું ફેરફાર થયા, ટ્રમ્પે ટેરિફ નાખ્યા તો એના કારણે ભારતના અર્થતંત્ર પર કે ચીનના અર્થતંત્ર પર શું ફેરફાર થશે, ઇકોનોમિક્સના બેકગ્રાઉન્ડ વગર લખવું શક્ય નથી. એટલે એ વિદ્યાર્થીઓ પણ હવે જર્નાલિઝમમાં જાય છે. એની બિલકુલ બીજી બાજુ વાત કરું તો સાયકોલોજીના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સાયકોલોજી ભણવા જાય છે. એક આખી નવી બ્રાન્ચ. યુરોપમાં તો એની સખત ડિમાન્ડ છે, હજુ ભારતમાં એટલી ડિમાન્ડ આપણને જોવા મળતી નથી. એટલે આ પ્રકારના જે ઓપ્શન્સ, એટલે ઇકોનોમિક્સ હોય તો તમારી પાસે બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્શિયલ સેક્ટર, ડેટા એનાલિસિસનો સેક્ટર, IES જે કે ISS આપણે જેને કહીએ છીએ એમાં જઈ શકે, પોલિસી એનાલિસ્ટ તરીકે જુદી જુદી જે થિંક ટેન્ક્સ હોય છે એ થિંક ટેન્કમાં એ આગળ વધી શકે અને એઝ અ ડેટા એનાલિસ્ટ કે પોલિસી એનાલિસ્ટ કામ કરી શકે. તમે જો મનોવિજ્ઞાન સાથે એટલે કે સાયકોલોજી સાથેની ડિગ્રી હોવ તો કાઉન્સેલરનો આપણી પાસે ઓપ્શન છે, સાયકેટ્રિસ્ટનો ઓપ્શન છે, સ્પોર્ટ્સ સાયકોલોજીનો આપણી પાસે ઓપ્શન છે, કાઉન્સેલિંગનો ઓપ્શન છે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટનો ઓપ્શન છે. ગાંધીનગરમાં જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એમાં તમે જુઓ કે કેટલા બધા સાયકોલોજીને લગતા કોર્સિસ અથવા તો સબ્જેક્ટ છે અથવા તો એની જેને આપણે સબ બ્રાન્ચીસ કહીએ એ ચાલે છે. એ પછી તમે જો પોલિટિકલ સાયન્સ પર આવો કે જે એક બીજો સોશિયલ સાયન્સમાં મહત્વનો જે વિષય આપણે કહીએ તો એમાં પણ પોલિટિકલ એનાલિસ્ટ અથવા તો પોલિસી એનાલિસ્ટ તમે બની શકો. એ લોકો પણ જર્નાલિઝમના કોર્સમાં કે માસ કમ્યુનિકેશનના કોર્સમાં આગળ જતા હોય છે. એટલે એ રસ્તા હવે જે ધીમે ધીમે ખુલ્યા છે. થિંક ટેન્ક્સમાં પણ પોલિટિકલ સાયન્સના અને સોશિયોલોજીના વિદ્યાર્થીઓ જાય છે. પબ્લિક પોલિસીના કોર્સિસ ચાલે છે. હવે તમે જો જુઓ IIM અને IITsમાં પબ્લિક પોલિસીના કોર્સ PG લેવલના ચાલે છે, પણ બેચલર લેવલે ક્યાંય પબ્લિક પોલિસીનો કોર્સ નથી. તો એમાં કોણ જાય છે? તો એમાં સાયન્સ વાળો પણ જાય છે, એમાં કોમર્સ વાળો પણ જાય છે, એટલે BA વાળો પણ જશે, BCom વાળો પણ જશે, BSc વાળો પણ જશે, અથવા તો BBA વાળો પણ જશે. એટલે આ જે ઇન્ટરડિસિપ્લિનરી આખો એક તકતો તૈયાર થયો છે મને લાગે છે કે ઘણો સારો છે. અને તમે જો યુનિવર્સિટીઝ જે જાણીતી યુનિવર્સિટીઝ છે ઇન્ડિયાની, એ લોકોના પ્લેસમેન્ટ બ્રોશર જુઓ ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમાં એ લોકો રાખે, એમાં એ લોકો એક સ્લાઇડ એમની હોય છે, તો એક પેજ હોય છે કે વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ શું છે, એટલે એને બેચલર્સ ક્યાંથી કરેલું છે. તો એમાં તમને સ્ટેટિસ્ટિક્સ મળશે, મેથેમેટિક્સ વાળા મળશે, ફિઝિક્સ વાળા મળશે, ઇકોનોમિક્સ વાળા મળશે, પોલિટિકલ સાયન્સ વાળા પણ મળશે અને હિસ્ટ્રી વાળા પણ મળશે. એટલે આ અત્યારે આર્ટ્સ પછી ઘણા બધા રસ્તા એવા છે કે જે ખુલે છે. એટલે એક એવી જે માન્યતા લોકોમાં ખાસ કરીને સાયન્સને લઈને કે કોમર્સને લઈને એક ઊભી થાય છે કે ભાઈ એ પછી જોબ મેળવી
સહેલી છે અને આર્ટ્સ પછી જોબ મેળવવી અઘરી છે એવું જરાય નથી. ઓન ધ કોન્ટ્રરી, જો હું અત્યારે ખોટો ના હોઉં તો આર્ટ્સના એડમિશન્સની ઇન્ક્વાયરી વધારે છે, સાયન્સમાં ઓછી છે મોટા ભાગની અમદાવાદની સાચી વાત છે કોલેજોમાં. એકદમ સાચી વાત. એટલે અને તમે ઓવરઓલ પણ સિનેરિયો જુઓ, આખા ભારતમાં 40% વિદ્યાર્થીઓ જે 12મા ધોરણમાં ભણે છે એમાં 40% વિદ્યાર્થીઓ આર્ટ્સમાં છે અને 42 કે 45% સાયન્સમાં છે. બાકીના કોમર્સમાં છે અથવા તો બીજી જે ડિપ્લોમામાં જતા રહે કે વગેરે બ્રાન્ચીસ હોય છે. એટલે આ વાત આપણે જરાક ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રણવભાઈ, આપણી પાસે હવે સમય ખૂબ ઓછો છે, એટલે માત્ર એવો કંઈ ઉલ્લેખ થઈ શકે કે જે કોર ભાષા તમે કહી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, કે જે ભાષા તમે ઉલ્લેખ કર્યો એ સિવાયની કઈ ભાષામાં, માત્ર ભાષાના નામ, કારણ કે એકાદ સવાલ બીજો આત્મનભાઈને યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ પર વાત કરવી છે, તો બીજી કઈ ભાષા પર વાત શક્ય બને, ભાષાના ખાસ ઉલ્લેખ? મારે ખાસ એક વસ્તુ જણાવવી છે, કહેવી છે, વિનંતી કરવી છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ કે કોઈ પણ ભાષા, કોઈ પણ સાયન્સના વિદ્યાર્થીઓ કે કોઈ પણ ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ હોય, એક પોતાની માતૃભાષા સિવાયની એક ભાષા, એક ભારતીય ભાષા અને એક પરદેશની ભાષા આ આવડવી જોઈએ, આ શીખવી જોઈએ. કેમ કે એક વધારે ભાષા શીખવાથી એ આખો પ્રદેશ આપણી પાસે ખુલી જાય, એનું આખું કલ્ચર આપણી પાસે ખુલી જાય. ગુજરાત વિદ્યાપીઠ જેવી એવી સંસ્થાઓ છે, રેપ્યુટેડ સંસ્થાઓ, વર્ષો જૂની સંસ્થાઓ કે જે 3 મહિના અને 6 મહિનાના સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સીસ જેપનીઝ, ચાઇનીઝ, સ્પેનિશ આ બધી ભાષાઓમાં કોર્સ કરાવે છે, તેમજ લગભગ બધી ભારતીય ભાષાઓમાં કોર્સ કરાવે છે. આપણે ત્યાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે, એમાં તો સ્પેસિફિક ફોરેન ભાષાઓમાં ગ્રેજ્યુએશન ને પછી આગળ અભ્યાસક્રમ પણ થાય છે. જી, એટલે આ ભાષાઓમાં કોર્સ પ્લસ ઘણી બધી પ્રાઇવેટ એવી સંસ્થાઓ છે, રેપ્યુટેડ સંસ્થાઓ કે જે ભાષા શીખવા માટે હેલ્પ કરે છે, એના શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કોર્સીસ કરે છે. અને આને હિસાબે જે લોકો પરદેશ જાય છે એને તો ફાયદો જ થાય છે, પણ એના ઉપરાંત ઇન્ટરપ્રિટર અને ટ્રાન્સલેટર આની એક બહુ મોટો એરિયા ખુલે છે જોબ માટેનો. કેમ કે જેમ પરદેશની કંપનીઓ અહીંયા આવે છે એમાં ઘણાને અંગ્રેજી આવડતું નથી, એમના બ્રોશર્સ અંગ્રેજીમાં હોતા નથી, એમના ટ્રેનિંગ સેશન્સ અંગ્રેજીમાં હોતા નથી, ત્યારે ટ્રાન્સલેટરની જરૂર પડે છે. તો આખો નવો એરિયા ખુલી શકે. અને જે એનઈપીની હમણાં આત્મનભાઈ વાત કરી કે હવે એવું રહ્યું નથી કે આ કોમ્બિનેશનમાં ભણવું, આર્ટ્સનો વિદ્યાર્થી આર્ટ્સ જ ભણે એવું જરૂરી રહ્યું નથી, અને કદાચ એ જ ન્યૂ એડ્યુકેશન પોલિસીનો કદાચ એમ હોઈ શકે, મને એવું લાગે છે. આત્મનભાઈ, માત્ર એકાદ મિનિટમાં કે થોડી સેકન્ડ્સમાં યુપીએસસી અને જીપીએસસી જે સરકારી પરીક્ષાઓ છે એમાં આર્ટ્સના રોલ વિશે આપ કંઈક ખાસ કહેવા માંગો તો? એનું મુખ્ય કારણ એ છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ કેમ વધારે જાય છે, અથવા તો જેને જવું હોય આર્ટ્સમાં કેમ આવે છે. કારણ કે મેઇન સબ્જેક્ટ તમે કોઈ પણ રાખો, તે જનરલ સ્ટડીઝ છે, એમાં પોલિટિકલ સાયન્સ, કોન્સ્ટિટ્યુશન્સ, ઇકોનોમિક્સ એ આવવાનું છે. જી, એટલે વિદ્યાર્થી સ્વાભાવિક રીતે એવું વિચારે કે મારે જો એ વાંચવાનું જ હોય, જનરલ સ્ટડીઝમાં મને મેથેમેટિક્સ, લોજિક અને રિઝનિંગ આવવાનું છે, પણ મને ફિઝિક્સ ક્યાંય ઉપયોગમાં ન આવવાનું હોય, કેમેસ્ટ્રી ઉપયોગમાં ન આવવાનું હોય, તો બેટર છે કે હું આર્ટ્સના કોઈ વિષય પસંદ કરીને જો હું સિવિલ સર્વિસીસની એક્ઝામ આપીશ તો એ વધારે સરળતાથી અને વધારે એફિશિયન્ટલી એ એક્ઝામ પાસ કરી શકશે. અહીંયા સાયન્સના કે કોમર્સના વિષયોને ડિમીન કરવાની વાત નથી, પણ એનું જે સ્ટ્રક્ચર છે સિવિલ સર્વિસીસનું એવા પ્રકારનું છે કે એમાં તમારે સોસાયટી સાથે કામ કરવાનું છે, લોકો સાથે કામ કરવાનું છે, એટલે એને લગતા કામ કરવામાં ઉપયોગી છે. એટલે એને લગતા જે વિષયો હોય સ્વાભાવિક છે કે એની ઉપર ભારણ વધારે હોય. ખૂબ ખૂબ સરસ. પ્રણવભાઈ અને આત્મનભાઈ, આપે અહીં આવીને તમારો સમય આપ્યો, અને વિદ્યાર્થીઓને આ એક એવો સમય હોય છે જ્યારે એમની કેરિયર એટલે લાઈફનો અગત્યનો નિર્ણય કરવાનો હોય છે, તો એવા સમય ખૂબ સરસ માહિતી આપી. વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ, તમને કરિયર ગાઈડન્સ ફેસ્ટિવલ 2025 શ્રેયાર્થ યુનિવર્સિટીનું એક આ નવું સોપાન તમારા સામે આવ્યું અને તમે લાભ લીધો છે. જો તમે કોઈક પ્રોગ્રામ મિસ કર્યો હોય તો જીએસટીવીની યુટ્યુબ ચેનલ પર આમાંથી જે મિસ થયા હોય પ્રોગ્રામ, સાયન્સ પછી એટલે એ ગ્રુપ, બે ગ્રુપ, નેશનલ એજ્યુકેશન પોલિસી, ધોરણ 10 પછી શું, આજનો આ પ્રોગ્રામ કદાચ વચ્ચેથી તમે જોયો હોય અને આગળનો પાર્ટ મિસ થયો હોય તો આ બધા જ પ્રોગ્રામ જીએસટીવીની યુટ્યુબ ચેનલ પર આપ જોઈ શકશો. અને તમારી કારકિર્દી જ્યાં પણ બનાવો પણ સરસ બનાવો, મહેનત કરો, અને સમાજમાં જે પરિવર્તનો આવે છે એની સાથે સ્વીકારી અને એ પણ ટેકનોલોજીના ભાગને પણ તમારા અભ્યાસમાં સાથે લેતા જાઓ એવી અપેક્ષા. ખૂબ આભાર બંને તજજ્ઞોનો. થેન્ક યુ. નમસ્તે.